બારડોલી પુરવઠા અધિકારીને તાલુકાના સરભોણ અને ભુવાસણ ગામની સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અને નીચી ગુણવત્તાનું અનાજ આપવામાં આવે છે એવી લેખિત અરજીઓ પ્રાપ્ત થઈ હતી। અરજીઓને આધારે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી। પુરવઠા વિભાગના નાયબ મામલતદાર કલ્પનાબેન ગામિત, જેનિસભાઈ ટેલર સહિતનો સ્ટાફ સરભોણ વિભાગ વિવિધ કાર્યકારી આપબળ સહકારી મંડળી સંચાલિત પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે પહોંચી હતી। ત્યાં ગામના સરપંચ તેમજ સ્થાનિક ગ્રાહકોને બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન તમામ ગ્રાહકોએ સ્પષ્ટ જણાવ્યું કે તેમને મળતા અનાજમાં કોઈ પણ પ્રકારની ગેરરીત, મિલાવટ અથવા ગુણવત્તાની ખામી નથી। તમામ બાબતો સ્થળ પર ચકાસતા કોઈ અનિયમિતતા જોવા ન મળી। તપાસ અધિકારીએ જણાવ્યું કે હાલમાં ચૂંટણી પંચ દ્વારા સોંપાયેલ SIR જેવી અગત્યની શાસકીય કામગીરી વચ્ચે આવી ખોટી અરજીઓ કરી તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો છે। તેથી તપાસમાં ફરિયાદ અસત્ય સાબિત થતા ખોટી અરજી કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સુનિતા હળપતિ, ગામ ભુવાસણના સરપંચ, તાલુકો બારડોલી। આજે એક ફરિયાદ કરી તદ્દન ખોટી છે ને વાહિયાત છે। અનાજ તો સારામાં સારું આપે જ છે ભાઈ, ને ગુણવત્તાયુક્ત અનાજ આપે છે ને તદ્દન ખોટી છે। જે હોય તે એના પર કેસ મૂકો હવે, કારણ કે જે કચરો ઉઠો ને એ વાઈને લઈ ગયો ને ફોટો પાડલો છે ને હળભરનું આ જ રીતે કરેલું છે ને। મારું નામ જીવાભાઈ નાગરભાઈ હળપતિ, રહેવાસી ભુવાસણ ઝાખરડા। કેટલા વખત કંટ્રોલ ચાલુ છે? હું છેલ્લા 30-35 વર્ષથી આ રેસ્ટોરન્ટની દુકાનનું કામકાજ સંભાળું છું। શું ફરિયાદ આવી છે? હવે ફરિયાદ માં એવું છે કે સડેલો ને ખરાબ અનાજ આપતા છે, પણ આજ દિન સુધી ભૂતકાળમાં પણ એવું અનાજ આપ્યું નથી। અને જે કંઈ પેલા ભાઈ જે જોવા આવેલા ભીખુભાઈ મનુભાઈ હળપતિ, તે અહીંયા જે વેરાયેલું હતું તે હતું। અને જો અમને વારંવાર છે તે મીટિંગોની અંદર સૂચના આપવામાં આવે છે કે તમારે બગડેલું કંઈ અનાજ આવે તો છે તે તમે જાણ કરજો, પણ એ જે કચરો હતો એને તો બદલવાનું રહેતું નથી, એટલે ત્યાં પણ અમારે કંઈ કહેવાનું રહેતું નથી। એવું અનાજ આવ્યું નથી અને એવું અમે કંઈ વિતરણ આજ સુધી કર્યું નથી। ગામિત કલ્પના, નાયબ મામલતદાર પુરવઠા। એક ઈસમે સરભણ ને ભુવાસણ વ્યાજી ભાવની દુકાનની ફરિયાદ કરતા અનાજ સડેલું એવું કહેવામાં આવતા અમે તપાસ કરવા માટે આવ્યા છે। ઘઉં, ચોખા, અનાજ જોતા ખાવા લાયક છે ને ગામ લોકોના સરપંચ, દુકાનદાર, ગામ લોકોના નિવેદન લેતા અનાજ સારું હતું, ખાવા લાયક હતું। જે ભાઈ ફરિયાદ કરવામાં આવી આ SI અમારી હાલમાં SI ની કામગીરી ચાલે છે। સમયસર સરકારનું પૂર્ણ કરવાનું હોય એ ભાઈ તદ્દન ખોટી એમાં કરીને હેરાનગતિ કરવામાં આવી છે, તેના સામે આગળની કાર્યવાહી કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે જે રાષ્ટ્રીય કામગીરીમાં વિક્ષેપ એ કરે ને અનાજ સારું છે છતાં પણ ખરાબ છે એમ કરીને ખોટા લોકોને ઉશ્કેરે છે। હિતેશ પરીખ, BHP ન્યૂઝ, બારડોલી।